આપનું નામ? મનસુખભાઈ રામોલિયા, મોટી પિંડા ખાય. મોટી પિંડા ખાય. અચ્છા, શું કહેતા હતા આપણે? આ ટાંકી બહુ દાદા સમય ત્યાં છે. અંદાજિત કેટલા વર્ષથી હશે? 35-40 વર્ષ એવું થઈ ગયું. હા 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 હા. અને આ ભાજપની સરકાર છે, જી, બહુ મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે. અમે આ કર્યું ને અમે આ ડબલ એન્જિનનું સરકાર થઈ તો કોઈ આ ગામડામાં આ કોઈ જોતું નથી. પાણી આ લોકોને ગામમાં પાણીની પ્રોબ્લેમ પૂરી. અમુક ઘરે પાણી ન આવે, કલાકનો અડધી કલાકનો ટાઈમ હોય પાણીનો. અમુક ઘરે પાણી આવે, અમુક ઘરે પાણી સડતું નથી, ટ્યુબ લેવલ નથી, કાંઈ નથી. પણ આ રૂપિયા ખવાઈ જાય આવીને આવી રીતે ગ્રાન્ટો આવે, ખવાઈ જાય. અને આનું કોઈ નથી. આ ઘર ઘરી ગઈ ખાવ. હવે આની ઉપર આખું ગામ નભે છે, આ ટાંકી ઉપર. બાપ રે બાપ. અચ્છા, એ સિવાય બીજી કોઈ સમસ્યા? રોડ રસ્તાનું એમ છે, હજી આ અમારા પાટીએ જવાનો રોડ રસ્તો 10 વર્ષથી આમનેમ છે. ખાડા ખબડા. અહીંથી વિસાવડ જવાનો ડામર થઈ ગયો છે, બોલે છે, પણ કાચો રસ્તો. ઓહ, એટલે ચોપડે પાકો થઈ ગયો? હા, ચોપડે બોલે છે, નામ ક્યાંય રસ્તા નથી. બોલો, આવા કામ કરે છે આ લોકો. તો આમ તો કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે. ડબલ એન્જિન ખાવાનું છે, ડબલ એન્જિન કામ કરવાનું નથી. એટલે બે એન્જિન ફેલ છે એવું? બે બાજુ મોટા, બે બાજુ જ ખવાય એને. અચ્છા, પેલા હાફ જેવા છે. હા હા, આ ડેંડું ધામણું હોય, બે બાજુ હાલે. અચ્છા, એમાં ધામણા રેવા છે, ખાવાનું કરવાનું નહીં કાંઈ.